वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। હમણાં સોમનાથની પગપાળા યાત્રા ચાલી રહી છે અને હવે પૂર્ણ થવાની તૈયારી છે। તો એ પદાતિમાંથી એક ભગવત ભક્તએ મને વોટ્સઅપ પર મેસેજ કરીને પૂછ્યું કે શાસ્ત્રીજી, સ્કંદ પુરાણમાં પ્રભાસ મહાત્મયમાં એવું કહેલું છે કે પ્રભાસ તીર્થે યે સ્નાતા ભક્તિ ભાવ સમન્વિતઃ અશ્વમેધ સહસ્રસ્ય ફલમ પ્રાપ્નુવંતિ તે નરઃ। અર્થાત કે જે ભક્તિ ભાવથી પ્રભાસ તીર્થના દરિયામાં સ્નાન કરે છે તેઓ હજારો અશ્વમેધ યજ્ઞ જેટલું ફલ પ્રાપ્ત કરે છે। આ પ્રમાણે એના મહાત્મયની અંદર કહેવામાં આવેલું છે। તો સોમનાથના સમુદ્રમાં આપણે મધ્યરાત્રિએ સ્નાન કરી શકીએ કે ન કરી શકીએ? શું એ સંબંધમાં શાસ્ત્રોમાં કંઈક નિર્ણય કરવામાં આવેલો છે? જો હોય તો કૃપા કરીને આપ એનો પ્રકાશ કરો। આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને વોટ્સએપ પર મેસેજ કરીને મોકલો। તો એ સંબંધમાં સ્કંદ પુરાણ પ્રભાસ ખંડની અંદર કહેલું છે કે રાત્રો સ્નાનમ પ્રભાસેતુ સોમેશ્વરસ્ય સન્નિધો ચંદ્રલોકમ સમાપ્નોતિ પિતૃનામ તારણમ ભવેત। અર્થાત કે પ્રભાસ તીર્થમાં પ્રભાસના દરિયામાં સોમેશ્વર નજીક રાત્રિએ સ્નાન કરનાર ચંદ્રલોકને પામે છે અને પિતૃઓને એ તરનાર બને છે। આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે પ્રભાસ મહાત્મયની અંદર લખેલું છે કે જે પણ કોઈ ભગવત ભક્ત મધ્યરાત્રિના સમયે પણ સોમનાથના દરિયામાં જઈને સ્નાન કરે છે એ દેહાંતે ચંદ્રલોકમાં જાય છે અને એ પોતાના પિતૃઓને તારનાર બની જાય છે। તે જ પ્રમાણે શૈવ આગમની અંદર પણ એવા પ્રમાણો જોવા મળે છે કે શિવ તીર્થે નિશીથ હેતુ સ્નાન મુક્તિ પ્રદમ સ્મૃતમ। અર્થાત કે શિવ તીર્થમાં અર્ધરાત્રિએ સ્નાન મુક્તિદાયક માન્યું છે અને સોમનાથ જે છે એ શિવ તીર્થ છે। વિશ્વનું પ્રથમ જ્યોતિર્લિંગ ત્યાં બિરાજમાન છે અને શિવ તીર્થ હોવાથી અર્ધરાત્રિએ પણ તમે સોમનાથના દરિયામાં સ્નાન કરશો તો એ દોષકારક નથી। હા, બીજા કોઈ સ્થાનક હોય તો એ સ્થાનકની અંદર મધ્યરાત્રિના સમયે સ્નાન જે છે એ દોષકારક બને છે, કારણ કે મધ્યરાત્રિએ વરુણની ચોકી પહેરો હોય છે। ભગવાન શ્રી કૃષ્ણના પિતા નંદરાયજી પણ મધ્યરાત્રિએ યમુનાજીમાં સ્નાન કરવા માટે ગયા તો વરુણના દૂતો એને પકડીને વરુણ લોકમાં લઈ જાય છે। આ વાત શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના પૂર્વાર્ધમાં આવે છે। પરંતુ જ્યાં શિવ તીર્થ છે તથા સોમેશ્વર દેવ બિરાજમાન છે એ સ્થાન પર તમે મધ્યરાત્રિએ પણ જો સમુદ્રમાં સ્નાન કરશો ને તો એ દોષ માટે નથી, પરંતુ એ મુક્તિ માટે થઈ જશે। માટે મધ્યરાત્રિએ પણ તમે સોમનાથના સમુદ્રમાં સ્નાન કરશો તો કોઈ પણ જાતનો દોષ નથી, એવું શિવાગમની અંદર તથા સ્કંદ પુરાણ પ્રભાસ ખંડની અંદર લખેલું છે। બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને એમાં પણ પેલા પદાર્થીઓ છે એવો તો ખાસ આત્મસાત કરી મધ્યરાત્રિના સમયે પણ જો સ્નાન કરશે તો એ સ્નાન એનું મુક્તિકારક થઈ જશે। આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ।
સર્વભદ્રાણિ પશ્યन्तु મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.